રાજ્યમાં વરસાદના બ્રેક બાદ સૌરાષ્ટ્રમાં ફરીથી મેઘરાજા પોતાની સવારી લઈને આવ્યા। રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે। જૂનાગઢ શહેર સહિત જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે, જ્યારે રાજકોટના ધોરાજીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। જૂનાગઢના વંથલી માંગરોળ પંથકમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા નોંધાયા, તો રાજકોટના ધોરાજીમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો। ભોળા, ચીખલિયા, પીપળિયા, ભૂતબળ, ગુંદાળા, વેગડી સહિતના ગામોમાં લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો, જેના કારણે રસ્તા પર પાણી વહેતા થયા। ધોરાજીના ગેલેક્સી ચોક, 3 દરવાજા, શાક માર્કેટ સહિતના વિસ્તારમાં રોડ પર પાણી ફરી વળ્યા। આ તરફ મોરબી પંથકમાં વરસાદના કારણે ઘોડાદ્રોઈ ડેમનો એક દરવાજો 1 ઇંચ ખોલવામાં આવ્યો। ઉપરવાસમાં વરસાદના પગલે ડેમ 100% ભરાઈ ગયો। ડેમમાં 100 ક્યુસેક પ્રવાહ પાણીની આવક સામે જ આવક નોંધાઈ। ડેમ છલકાતા મોરબીના 7 અને માળિયા મિયાણાના 3 ગામ સહિત 10 જેટલા ગામડાઓને એલર્ટ અપાયું। હવામાન વિભાગે પોરબંદર, દ્વારકા, જામનગર, જૂનાગઢમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે કચ્છ, મોરબી, રાજકોટ, ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ થઈ શકે છે। રાજ્યમાં વરસાદના બ્રેક બાદ સૌરાષ્ટ્રમાં ફરીથી મેઘરાજા પોતાની સવારી લઈને આવ્યા। રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે। જૂનાગઢ શહેર સહિત જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે, જ્યારે રાજકોટના ધોરાજીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। જૂનાગઢના વંથલી માંગરોળ પંથકમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા નોંધાયા, તો રાજકોટના ધોરાજીમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો। ભોળા, ચીખલિયા, પીપળિયા, ભૂતબળ, ગુંદાળા, વેગડી સહિતના ગામોમાં લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો, જેના કારણે રસ્તા પર પાણી વહેતા થયા। ધોરાજીના ગેલેક્સી ચોક, 3 દરવાજા, શાક માર્કેટ સહિતના વિસ્તારમાં રોડ પર પાણી ફરી વળ્યા। આ તરફ મોરબી પંથકમાં વરસાદના કારણે ઘોડાદ્રોઈ ડેમનો એક દરવાજો 1 ઇંચ ખોલવામાં આવ્યો। ઉપરવાસમાં વરસાદના પગલે ડેમ 100% ભરાઈ ગયો। ડેમમાં 100 ક્યુસેક પ્રવાહ પાણીની આવક સામે જ આવક નોંધાઈ। ડેમ છલકાતા મોરબીના 7 અને માળિયા મિયાણાના 3 ગામ સહિત 10 જેટલા ગામડાઓને એલર્ટ અપાયું। હવામાન વિભાગે પોરબંદર, દ્વારકા, જામનગર, જૂનાગઢમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે કચ્છ, મોરબી, રાજકોટ, ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ થઈ શકે છે। રાજ્યમાં વરસાદના બ્રેક બાદ સૌરાષ્ટ્રમાં ફરીથી મેઘરાજા પોતાની સવારી લઈને આવ્યા। રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે। જૂનાગઢ શહેર સહિત જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે, જ્યારે રાજકોટના ધોરાજીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। જૂનાગઢના વંથલી માંગરોળ પંથકમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા નોંધાયા, તો રાજકોટના ધોરાજીમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો। ભોળા, ચીખલિયા, પીપળિયા, ભૂતબળ, ગુંદાળા, વેગડી સહિતના ગામોમાં લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો, જેના કારણે રસ્તા પર પાણી વહેતા થયા। ધોરાજીના ગેલેક્સી ચોક, 3 દરવાજા, શાક માર્કેટ સહિતના વિસ્તારમાં રોડ પર પાણી ફરી વળ્યા। આ તરફ મોરબી પંથકમાં વરસાદના કારણે ઘોડાદ્રોઈ ડેમનો એક દરવાજો 1 ઇંચ ખોલવામાં આવ્યો। ઉપરવાસમાં વરસાદના પગલે ડેમ 100% ભરાઈ ગયો। ડેમમાં 100 ક્યુસેક પ્રવાહ પાણીની આવક સામે જ આવક નોંધાઈ। ડેમ છલકાતા મોરબીના 7 અને માળિયા મિયાણાના 3 ગામ સહિત 10 જેટલા ગામડાઓને એલર્ટ અપાયું। હવામાન વિભાગે પોરબંદર, દ્વારકા, જામનગર, જૂનાગઢમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે કચ્છ, મોરબી, રાજકોટ, ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ થઈ શકે છે।